ગાડી બંધ સ્વાગત છે। આજે અહીંયા ખબર નહીં કેના ઉપર આ લોકો ધરણા આપવા બેઠા છે અને અહીંયા જે સ્થાનિક લોકો મોજૂદ છે એમના ભાઈ વાત કરવાની કોશિશ કરી। અહીંયા સ્કૂલ છે ને તેના માટે બધા ભેગા થયા છે। એના ઉપર તમારું નામ જણાવી દો। તમારું નામ શું છે? જયંતિભાઈ બાબુભાઈ મકવાણા। આજે તમે અહીંયા કેમ ભેગા થયા? અમે આજે ઉત્તર ઝોન ડેપ્યુટી કમિશનર સાહેબને આવેદન પત્ર આપવા માટે આવ્યા છીએ કે આવનાર દિવસોમાં જે આ કોન્ટ્રાક્ટ પ્રથા ચાલુ થઈ છે, ડોર ટુ ડોર ચાલુ થઈ છે, એનાથી અમને બહુ મોટું નુકસાન થઈ રહ્યું છે। અમારા કામદાર, અમારા સમાજ ઉપર બહુ મોટી તડાપ મારવાના ઈરાદા જે કોર્પોરેશન અને કોર્પોરેશનના અધિકારીઓએ જે ચલાયા છે એને તદ્દન નાબૂદ કરવાના ઈરાદામાં અમે લોકોએ બહાર આવ્યા છીએ। આજે અમે અહીંયા ઉત્તર ઝોનમાં આવેદન પત્ર આપી, બાકીના તમામ ઝોનના ડીવાયએમસી અમે આવેદન પત્ર આપી, લાસ્ટમાં અમે કમિશનર સાહેબને અમે આવેદન પત્ર આપવા જવાના છે। પણ તે તમે કોન્ટ્રાક્ટ બધાની વાત કરી, તે તમારા સમાજ ઉપર જ કોન્ટ્રાક્ટ ની વાત આવે છે કે બધા ઉપર સમાજના ઉપર વાત આવે? કોન્ટ્રાક્ટ સિસ્ટમ તો બહુ લોકો કહે છે બહુ ખરાબ છે, પણ તમે આ કોન્ટ્રાક્ટ સિસ્ટમને કેવી રીતે જોવો છો, કેવી રીતે આવવાના સમયમાં કેવી રીતે જોશો? આ કોન્ટ્રાક્ટ પ્રથામાં એવી રીતે અમે અમારું કેવું એવું છે કે એક જ જગ્યાએ બે વસ્તુનો ઉપયોગ થઈ રહ્યો છે કે જ્યાં ગાડી રોડ ઉપર કામદાર કામ કરતો હોય ત્યાં ગાડી કોન્ટ્રાક્ટનો માણસ બી કામ કરતો હોય। તો જો કોન્ટ્રાક્ટના માણસને બી કામ કરાવવા આવે ને રોડના માણસને બી કામ કરાવવા આવે તો એ પગાર જે કોન્ટ્રાક્ટના કામદારને જે ચૂકવો છો તે એના બદલામાં તમે કામદારને રાખી દો। તમે કોર્પોરેશનની ભરતી કરો, સી રજિસ્ટર ભરતી કરો, સી રજિસ્ટરની ભરતી કરી અને એના કામદારનો પગાર ચૂકવો। કોન્ટ્રાક્ટ પદ્ધતિની અંદર કોન્ટ્રાક્ટર પોતાના કોન્ટ્રાક્ટરની અંદર એવો એ પૂરો પગાર આપતો નથી। એને તમે 240 આપ્યો હોય તો એ 100 રૂપિયા આપે ને 140 રૂપિયા ના આપે, એટલે એને 140 રૂપિયાનો ખાતો કામદારનો હોય છે અને એક કોર્પોરેશન એને 240 ચૂકવતું હોય છે। તો કોર્પોરેશનને અમારી નમ્ર વિનંતી એવી છે કે એ જ પગાર જે તમે કોન્ટ્રાક્ટ આપો છો એ જ પગારના રૂપે તમે સફાઈ કામદારની ભરતી કરી દો। હવે તમે જે પગારની વાત કરી એમાંથી એક પોઈન્ટ નીકળ્યું, જે તમે પગાર કહો છો એટલે 140 અને 240 ની વાત કરો તો 8 કલાકની કેટલું પ્રીમિયમ પગાર આવે છે? 8 કલાકના 240 કલાકના પહેલા આપણા 340 રૂપિયા છે અત્યારે હાલમાં। 8 કલાકના જે 340 રૂપિયા છે, 340 રૂપિયામાં પૂરેપૂરું વેતન આપવામાં ના જ આવે। કોન્ટ્રાક્ટર પૂરું વેતન નથી આપી શકવાનું। અને એમાં પીએફ કપાય છે કે નહીં કપાતું? એ વસ્તુમાં તો આ કોન્ટ્રાક્ટની પદ્ધતિમાં તો પીએફ નથી કપાતો, અને પીએફ કપાતો હોય તો એ અમારા ન્યુ પીએફ વાળા સફાઈ કામદારોમાં છે। અને ન્યુ પીએફ ની સિસ્ટમ બી એવી છે કે પીએફ કપાય છે ખરા, પણ એના લેવા માટેના ફાફા પડી જાય છે કામદારને કે લેવા જાય તો કે ભાઈ તમારું નામમાં આ તકલીફ છે, તમારા એમ્પ્લોઈઝમાં આ તકલીફ છે, આ ખાતામાંથી આ ખાતામાં આવ્યો નથી। લેવા માટે કોઈ જરૂરિયાત નહીં, કાપવા માટે જરૂરિયાત ખરા। અમે માંગવા જઈએ તો જલ્દી ના મળે, બહુ જ વાંધા બતાવો। એક બીજા લોકો અહીંયા સ્થાનિક લોકો બહુ જણા મોજૂદ છે ને આ પબ્લિક ને કે થોડો હટાવો, હાલતમાં આવેલા છે, બધાના ચહેરા ઉતરેલા છે। તો હવે મારા કેમેરામેન ને કઈ લેડીઝ છોડી આપણે અહીંયા કેમ નથી વાત જેમ કોન્ટ્રાક્ટ પ્રથા ચાલુ કરવામાં આવી છે ને એ અમારા માટે બહુ મોટો પ્રશ્ન કહેવાય કે જે આવનારી પેઢી હોય એને નોકરી મળવાની અમારામાં પહેલેથી એ વારસદારમાં નોકરી મળવી જોઈએ, એ બંધ થઈ જાય। જે કોન્ટ્રાક્ટમાં જે ગાડી ડોર ટુ ડોર કચરો લેવા આવે છે એ લોકોને કોન્ટ્રાક્ટમાં હોય એ લોકોની બી ડ્યુટી જાય એ રીતે થાય। એટલે શું કે આગળ શું કરવું એ પ્રશ્ન ઉભો થાય। મારા અહીંયા બીજા સ્થાનીય મોજૂદ છે, એમને વાત છે। મોટા ભાઈ તમારું આના ઉપર શું કેવું છે? આખું નરેશભાઈ પરમાર, કર્ણાવતી મહાનગરપાલિકા મધ્યના મહામંત્રી। આજે અમે તારીખ 9/9/2024 ના રોજ ઉત્તર ઝોનની ગાંધી ભવન કચેરી ખાતે ડેપ્યુટી કમિશનર શ્રીને આ કોન્ટ્રાક્ટ બધા બંધન કોન્ટ્રાક્ટ નાબૂદ કરવા માટે આજે અમે વિશાળ સંખ્યામાં સફાઈ કામદારોની હાજરીમાં અમે આજે આવેદન પત્ર આપેલ છે। આ કોન્ટ્રાક્ટ પ્રથામાં ધંધા કોઈ બી ખાતામાં કોન્ટ્રાક્ટ હોય એમાં કોન્ટ્રાક્ટરની ઘણી બધી બેદરકારી હોય છે। સરખું વેતન નથી આપતા અને સમયસર વેતન નથી આપતા। આરોગ્યને બી પ્રશ્ન ઉભો થાય છે અને આની પર જે કાયમી ભરતી થવાની હોય છે એ બહુ ઓછા ચાન્સીસ હોય છે।
આ તમે ભરતીઓની તો વાત કરો તો મને જાણવા મળે છે પણ આવવાના પેઢી ને આવવાના સમયમાં એના માટે શું તમે આગળ લડત લખવાના અમે આજે અહીંયા ઉત્તર ઝોનમાં કોન્ટ્રાક્ટ કરવા માટે આજે આવેદન પત્ર આપ્યું છે. આવી જ રીતે અમે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં 7 ઝોનમાં આવી રીતે અમે કોન્ટ્રાક્ટ નાબૂદ કરવા માટે આવેદન પત્ર ડેપ્યુટી કમિશનરશ્રીને આપવાના છીએ. ત્યારબાદ વિશાળ મોટી સંખ્યામાં અમે કોર્પોરેશનમાં સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન, મેયરશ્રી અને મ્યુનિસિપલ કમિશનરને બી આ બાબતમાં અમે આવેદન પત્ર આપવાના છીએ. જય ભારત.